આજે આપણે બનાવીશું શેમ્પૂ। આજે આપણે કોઈ રેસીપી નથી બનાવવાના, શેમ્પૂ બનાવવાનું છે, ઘરે જ બનાવવાનું છે। ખૂબ જ સારા એવા વાળ રહે છે અને આયુર્વેદિક છે। તો જુઓ, એના માટે અહીંયા આપણે 100 ગ્રામ આમળા લીધા છે, 100 ગ્રામ આપણે અરીઠા લેવાના છે। આમળા, અરીઠા અને સિકાકાઈ ત્રણેયની માત્રા આપણે 100 ગ્રામ લેવાની છે। તો જુઓ, ખૂબ જ સરસ એવું શેમ્પૂ બનીને તૈયાર થાય છે। વાળને શાઇનિંગ લાવે છે, વાળમાં સોરાઇસિસ થતું હોય એ પણ મટી જાય છે, વાળને ઠંડક આપે છે, વાળ લાંબા થાય છે, મજબૂત થાય છે, ખરતા વાળ અટકાવે છે, વાળમાં શાઇનિંગ આવે છે, અઢળક ફાયદા છે। હું તમને કેટલા ફાયદા કહું, ઓછા પડી જશે એટલા આના અઢળક ફાયદા છે। તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો કે આમળા, અરીઠા અને હર્બલ શેમ્પૂના અઢળક ફાયદા છે, પણ પ્રોપર રીતે બનાવીએ તો ખૂબ જ બેનિફિટ મળે છે। તો જુઓ, આમળા, અરીઠા અને શિકાકાઈ મેં 100 ગ્રામ લઈ લીધું છે। અહીંયા આ છે આપણે ભૃંગરાજ। તો ભૃંગરાજ આપણે 30 ગ્રામ જ લેવાની છે, વધારે નથી લેવાની, કેમ કે જો આપણે ભૃંગરાજ વધારે લઈશું ને તેમાં ડ્રાયનેસ આવી જશે વાળમાં। તો જુઓ, 50 ગ્રામ જ આપણે ભૃંગરાજ લેવાની છે, તમે 30 ગ્રામ પણ લઈ શકો છો। આ છે આપણી મંજીષ્ઠા। તો તમે જોઈ શકો છો કે મંજીષ્ઠાના ફાયદા કેટલા છે, અઢળક ફાયદા છે, બહુ બધા બેનિફિટ છે એના, અને હેર માટે તો ખૂબ જ સારા છે। તો એ આપણે લેવાની છે 20 ગ્રામ જેટલી, વધારે નથી લેવાની। આ છે આપણે રોઝમેરી। તો રોઝમેરી વિશે તો તમને બધાને ખબર જ હશે કે એના કેટલા ફાયદા છે। તો 20 ગ્રામ જ લેવાની, તે વધારે નથી લેવાની આપણે રોઝમેરી, કેમ કે રોઝમેરીમાં પણ ખૂબ જ ડ્રાયનેસ હોય છે, તો વધારે એડ નથી કરવાની, 20 ગ્રામ જેટલી જ એડ કરવાની છે અહીંયા। તો આ સરસ એવું શેમ્પૂ બનીને તૈયાર થાય છે। એકવાર તમે આ શેમ્પૂ બનાવીને વાપરી લીધું ને તો બજારના શેમ્પૂ તો આના આગળ ફેલ જ છે। તો જુઓ, આ છે આપણી જટામાસી। તમે ક્યારેક નામ સાંભળ્યું હશે કે જટામાસી એમ, તો એનું નામ જ છે જટામાસી। તો વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને વાળ એકદમ આપણા લાંબી જટા જેવા કરી દે છે આ જટામાસી। તો જુઓ, આ છે આપણા મેથી દાણા, જે આપણે રસોઈમાં ખાવામાં ઉપયોગ કરીએ છીએ, વાળપણ માટે એટલી જ ફાયદાકારક છે જેટલી ખાવા માટે છે। તો એ આપણે લેવાની છે 50 ગ્રામ। અને આ છે આપણા જાસૂદના ડ્રાય ફૂલ। તો જો તમારી પાસે ફ્રેશ ફૂલ મળી જાય ને તમને, તો ચોક્કસથી એડ કરજો। એ અત્યારે એડ નહીં કરવાના, એ જ્યારે આપણે શેમ્પૂ બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ ને ત્યારે એડ કરવાના, પણ મારી પાસે ડ્રાય હતા તો મેં અત્યારે જ એડ કરી દીધા છે। તો બધી વસ્તુ સરસ આપણે ડૂબી જાય ને એટલું આપણે પાણી આમાં એડ કરવાનું છે, વધારે પડતું નથી કરવાનું। સરસ આપણે બધી વસ્તુ ડૂબી જાય એટલું પાણી એડ કરીને એને 24 કલાક માટે આપણે રાખી મૂકવાનું છે। જો તમારી પાસે વધારે સમય ના હોય તો તમે 12 કલાક પણ રાખી શકો છો। જો અહીંયા આપણે 24 કલાક પૂરા થયા બાદ આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું અને ઉકળવા દેવાનું છે। આને આપણે 1 કલાક ઉકાળવાનું છે। તો જુઓ, અહીંયા આપણા શેમ્પૂમાં આપણે ગ્રીન લીવ્સ એડ કરવાના છે। તો ગ્રીન લીવ્સ એડ કરવાથી ક્યારેય આપણા શેમ્પૂમાં ડ્રાયનેસ નહીં આવે, શેમ્પૂ એકદમ વાળ મસ્ત સોફ્ટ અને સિલ્કી અને શાઇની બનીને તૈયાર થાય છે, વાળમાં મજબૂતાઈ આવે છે, બેડ સ્મેલ આવતી હોય માથામાં એ પણ દૂર થઈ જાય છે, સોરાઇસિસ થયું હોય એ પણ આનાથી મટી જાય છે। આ શેમ્પૂના અઢળક ફાયદા છે। તો અહીંયા કડવો લીમડો એડ કર્યો છે, મીઠો લીમડો એડ કર્યો છે, અહીંયા આપણે 100 ગ્રામ ફ્લેક્સીડ એડ કરી છે, અને અહીંયા જુઓ સરસ મજાનું ધોઈને સાફ કરેલું અહીંયા કુંવરપાઠું એડ કર્યું છે, એલોવેરા આ પણ આપણે એડ કરવાનું છે। એ પણ આપણે 3 થી 4 મોટા ટુકડા હોય એ એડ કરી દેવાના। એના ખૂબ જ ફાયદા છે, એનાથી વાળમાં એકદમ શાઇનિંગ આવશે અને વાળ પણ એકદમ તમારા સોફ્ટ રહેશે। તો તમે અહીંયા જાસૂદના ફ્રેશ ફૂલ, કડવો લીમડો, મીઠો લીમડો, અહીંયા જાસૂદના પત્તા પણ એડ કરવાના છે। તો જુઓ, બધી જ વસ્તુને 1 કલાક માટે ઉકાળીને સરસ એનું પાણી જે હોય બધું લેવાનું છે। ફરીથી આપણે એને ડૂબે એટલું પાણી એડ કરીને ફરીથી આપણે અડધો કલાક એને ઉકાળીને એનું પણ પાણી નીકાળી, આ પ્રોસેસ તમારે 3 વાર કરવાની છે। અને સરસ જુઓ, 3 વાર પ્રોસેસ કર્યા બાદ આટલું બેઝ આપણું રેડી થયું છે આયુર્વેદિક શેમ્પૂનું। તો જુઓ, આ ટાઈપનો કલર આવી જશે, એકદમ પાણી વધારે પડતું એડ કરીને એ નહીં કરી દેવાનું, આ રીતનું બનાવીને રેડી કરવાનું। તો જુઓ, મેં 3 વાર એ પ્રોસેસ કરી છે અને આટલો બેઝ રેડી થયો છે આપણો, કેમ કે ભરપૂર માત્રામાં એમાં પોષક તત્વો હોય છે, એટલે કોઈ વસ્તુ આપણે વેસ્ટ નથી કરવાની। તો અહીંયા હવે તમે કહેશો કે આ શું છે? આ છે બેઝ, જે આપણા શેમ્પૂને સાચવી રાખશે।
જો તમારે બેઝ એડ ના કરવો હોય અને આવી રીતે જ શેમ્પૂ વાપરવું હોય તો એને તમારે ફ્રીજમાં રાખવું પડશે. પણ આપણે લાંબો સમય શેમ્પૂને સાચવી રાખવું હોય તો આ રીતે આપણે બેઝ એડ કરવો પડે છે. આ બેઝ આપણને બજારમાં અથવા તો ઓનલાઈન તમને આસાનીથી મળી જશે. આ બેઝ એડ કરવાથી શેમ્પૂની સેલ્ફ લાઈફ વધી જશે. તો જુઓ, અહીંયા આપણે લિમિટમાં જ બેઝ એડ કરવાનો છે, વધારે પડતો એડ નથી કરવાનો. જ્યારે બજારમાં કેવું કરતા હોય છે કે વધારે પડતો બેઝ એડ કરી દેતા હોય છે, અને આયુર્વેદિક બેઝ હોય છે ને એ તો હોતો જ નથી, ખાલી કલર જ હોય છે. તો આ રીતે વધારે બેઝ એડ કરીને શેમ્પૂને વધારે ઘટ બનાવતા હોય છે. તો આપણે તો ઘર માટે બનાવીએ છીએ અને બેનિફિટ માટે બનાવતા હોઈએ છીએ વાળના. તો આપણે અહીંયા બેઝ એટલો જ એડ કરીએ છીએ કે આપણું શેમ્પૂ સચવાઈ રહે. તો જુઓ, આપણે બેઝ એડ કરી દીધો છે 1 તપેલા જેટલો આપણો શેમ્પૂનો બેઝ હતો એટલો જ આપણે સામે બીજો બેઝ લઈ લીધો છે, અને બેઝ આપણો કેમિકલ ફ્રી છે. આપણે જે બેઝ એડ કર્યો છે એ સલ્ફેટ પેરાફિટ ફ્રી બેઝ છે, જે કેમિકલ વગરનો છે. તો જુઓ, સરસ મજાનું આપણું શેમ્પૂ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ શેમ્પૂના અઢળક ફાયદા છે. હું તમને કેટલા ફાયદા કહું એટલા જ ઓછા છે. એટલા બધા શેમ્પૂના ગજબના ફાયદા છે. તો જુઓ, આ રીતે તમે પણ શેમ્પૂ બનાવજો, વાપરજો અને એના અઢળક ફાયદા લેજો. બજારના શેમ્પૂથી બચો, કેમ કે ભરપૂર માત્રામાં કેમિકલ એડ કરેલા હોય છે. તમે એક જ વાર ધોવો અને તમારા વાળમાં શાઇનિંગ આવી જતી હોય છે, તો વિચારો કે એમાં કેટલું બધું કેમિકલ હશે. તો ઘરે જ અઢળક ફાયદાવાળું સરસ આવું શેમ્પૂ બનાવો અને આપણા વાળ આપણે બચાવવા પડે. તો જુઓ, આપણે થોડુંક શેમ્પૂને હાથમાં લઈને હું તમને બતાવું કે એમાં કેટલું બધું ફીણ વળે છે. તો આ ફીણ આપણે વાળમાં એડ કરીશું ને શેમ્પૂ, તો બહુ જ બધું ફીણ વળશે. તો મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.